ખેડા જિલ્લાના નડિયાદ ડાકોર રોડ પર આદિનાથ ચોકડી ખાતે મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાની પ્રેરણાદાયી આગેવાની અને શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી ચોથા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ 101 દીકરીઓને સ્નેહભરી વિદાય આપવામાં આવી। રાજ્ય સરકારની કુંવરબાઈ મામેરુ અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત દરેક કન્યાને રૂપિયા 24,000ની સહાય આપવામાં આવી। સાથે જ તમામ નવ દંપતીઓને LED ટીવી, ફ્રીજ, કુલર, સોફા સેટ, તિજોરી, ઘર ઘંટી, પલંગ અને કિચન સેટ સહિતની ઘરવખરી કરિયાવરમાં આપી આત્મનિર્ભર બનાવવામાં આવ્યા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા। અગ્રણી જગદીશ વિશ્વકર્માએ આયોજકો અને દાતાઓને અભિનંદન પાઠવી તમામ નવ દંપતીઓને શુભેચ્છાઓ પણ આપી હતી। जी मारो 2022 में संकल्प हतो कि हूँ धारासभ्य बनीश तो मारो सरकार में मळतुं वेतन ए तमाम वेतन माँ बाप वगरनी जरूरियातमंद दीकरीओ अने भणतर माटेनी ए दीकरीओ पाछळ ए पगारनुं ए वेतन हूँ एमां वापरीश। त्यारे मने आजे आनंदनी वात कहेता आनंदनी वात थाय छे के 2022 नो जे संकल्प हतो एनो आज चौथो समूह लग्न आज 101 दीकरीओना समूह लग्ननुं आयोजन खूब सफलतापूर्वक पूर्ण थयुं छे अने आज आशीर्वाद आपवा माटे प्रदेशना भारतीय जनता पार्टीना अध्यक्ष एवा जगदीशभाई विश्वकर्मा साहेब आज पधार्या हता। साथे अमारा प्रदेशना महामंत्री अजयभाई ब्रह्मभट्ट, हितेन्द्रसिंह चौहान महामंत्री श्री प्रदेशना अने प्रभारी एवा रमेशभाई देसाई, जिल्लाना प्रमुख नैनाबेन, मारा साथी धारासभ्यो श्री सांसद श्री देवसिंह चौहान આજે મારા આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે સૌ ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને સૌ પધાર્યા હતા અને આજે ચોથા સમૂહ લગ્નનું એટલું સફળ આયોજન કે 10 વાગે અમે અહીંયાથી દીકરાઓને સામયું કરવા ગયા। સામયું કરી અને મંડપે લઈ આવ્યા। દીકરીઓના અહીંયા મંડપે રહી ચોરી પર મંડપ પર એમના લગ્ન ફેરા 7 ફેરા એમને લગ્ન કર્યા અને આજે राज्य सरकार तरफथी अमारा मृदु और मक्कम एवं भूपेन्द्रभाई पटेल साहेब मुख्यमंत्री श्रीए ना नेजा हेठळ नायब मुख्यमंत्री श्री हर्ष संघवी साहेब ना नेजा हेठळ आज जे दीकरीओ प्रभुतामां पगला पाड्या छे ए दीकरीओने 12,000 रूपिया 7 फेरा समूह लग्नना अने 12,000 रूपिया कुंवरबाई मामेराना एम बनीने 24,000 रूपिया गुजरात सरकार तरफथी आ दीकरीओने एमना खातानी अंदर जमा थशे અને ભવિષ્યમાં એ દીકરીઓના એ જે મળતી જે સહાય છે એ સરકાર તરફથી જે મળતી સહાય છે એ દીકરીઓ એમના યોગ્યતા રીતે વાપરી શકે અને એમના પગભાર થઈ શકે એવી મારી સરકારની હું અભિનંદન પાઠવું છું ને આભાર વ્યક્ત કરું છું। અને આજે આ સફળતાપૂર્વક જે સમૂહ લગ્ન થયું છે એમાં મારા શિવાજી ફાઉન્ડેશન અને તમામ દાતાશ્રીઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જી આજે 101 દીકરીઓના સમૂહ લગ્ન હતા। ત્યારબાદ હવે પછી ઇતિહાસમાં પહેલી વાર જે સમૂહ લગ્ન તળપદા સમાજનું આજ દિન સુધી ક્યારેય સમૂહ લગ્ન થયા નથી। આજે મારા વિધાનસભાની અંદર મારા વિધાનસભામાં 18,000 થી વધારે તળપદા સમાજની વસ્તી છે। આજે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત વ્યક્તિઓ છે। આજે નક્કી કર્યું કે તળપદા સમાજની દીકરીઓને सारी जवाबदारी पूर्वक आनु समूह लग्नનું एक आयोजन करिए। त्यारे तळपदा समाजना आगेवानोने बोलावी અને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું અને 51 દીકરીઓ મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓનું સમૂહ લગ્નનું 7/5/2026 ના રોજ આ આયોજન કરેલું છે અને 5/5/2026 ના દિવસે રાત્રિના દિવસે 9:30 ના સમયે ગરબાનું આયોજન કર્યું છે। તો હું સૌ જનતાને आ जणावता मने आनंद थाय छे कि आप सौ आ दीकरीओने बी जेम आज 101 दीकरीओने अपार प्रेम आप्यो छे 3,000 करता बी वधारे मारी भजन मंडळीनी बहनो आज एने आशीर्वाद आपवाने सेवा माटे आवी छे। ए ज प्रमाणे 7/5 ना दिवसे बी अपार प्रेम आ दीकरीओने मळे एवुं आप सौने विनंती करूं छुं અને આ દીકરીઓનો જેમ 101 દીકરીઓના પ્રભુતામાં પગલા પાડ્યા છે એવી રીતે 51 દીકરીઓના બી પ્રભુતામાં પગલા પાડે એવી સૌને હું આમંત્રણ આપું છું।